અને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। મહુવામાં ગેસના બાટલા માટે બહેનો અને લોકોને દિવસો સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ રોજ જાહેર કરે છે કે ગેસની અછત નથી। તે બાબતે ભરતસિંહે આકરું નિવેદન આપી કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ અને સરકારને હાડે હાથ લીધા અને મંગળવાર સુધીમાં યોગ્ય નહીં થાય તો ધારાસભ્યના કાર્યાલયે તાળાબંધી અને ગેસની એજન્સીઓ પર હલ્લાબોલ પ્રોગ્રામો આપવાની ચીમકી ઉચ્ચારી। રિપોર્ટર સરફરાજ ખોખર, વીજપડી, અમરેલી। મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, સામાજિક કાર્યકર। અત્યારે મહુવા કે આખા ગુજરાતની અંદર અને દેશભરની અંદર ગેસની જે અછત છે અને ગેસ મળતો નથી અને લોકોને ગેસના બાટલા માટે પોતાના રાંધવા માટે શું કરવું એના અત્યારે વિચાર છે અને હજારોની સંખ્યામાં રોજ ગેસની એજન્સી ઉપર દરેક તાલુકાની અંદર લોકો અને બહેનો દીકરીઓને હેરાનગતિ થવી પડે, છતાં એક બાજુ ગુજરાતના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ રોજ જાહેરાત કરે છે ટીવી ચેનલોમાં તમામ જાહેરાતો કે ભાઈ ગેસની ક્યાંય અછત જ નથી, ગેસની કોઈ અછત જ નથી, ઈંધણ પૂરેપૂરું અમારી પાસે છે। તો તમારી પાસે જો પૂરેપૂરું ઈંધણ હોય તો હજારોની સંખ્યામાં દરેક તાલુકાની અંદર આ ખેડૂતોને, લોકોને અને બહેનો દીકરીઓને લાઇનમાં ઊભું રહેવું પડે છે અને તમારું જ્યાં જઈને એમ કે અમારું સર્વર હાલ ભાઈ સર્વર તમારું તંબુરે માર્યું જાય ન હાલતું હોય તો તમે જેની પાસે જેને ચોપડી હોય એને તો તમારે ગેસ આપી દેવો છે, ચોપડી લઈને આવે એને તમારે ગેસની બાટલો આપી દેવો જોઈએ અને એક બાજુ ગેસની એજન્સીવાળા એમ કહે છે અને સરકાર એમ કહે છે કે અમારી પાસે ગેસ પુષ્કળ છે, અમારી એજન્સીમાં ગોડાઉનનો આખો ભર્યું જ છે, તો તમારું ગોડાઉન ભર્યું તો એને હું અમારે દિવાળી મેકવી જેને તમે ખેડૂતો લોકોને જો ગેસ રાંધવા માટેની અગવડતા પડતી હોય અને તમે ત્યાં ગોડાઉન ભર્યા એવા બણકા ફૂકો એ અમને હવે બિલકુલ મંજૂર નથી। આવતા કાલની પગથી સોમવાર સુધીમાં જો આનું નિરાકરણ નહીં આવે તો મહુવાના ધારાસભ્યના કાર્યાલયે અમે તાળાબંધી કરશું અને બે એજન્સી ઉપર અમે હલ્લાબોલ પ્રોગ્રામો પણ કરશું લોકોને સાથે રાખી એટલે સરકાર આવી વાતો જાહેરાતો કરવાનું ખોટું બોલવાનું બંધ કરે। આમાં ક્યાંક ને ક્યાંક મોટા પાયે કાળાબજારી પણ થતી હોવાની શંકા છે। ત્યાં અહીંયા બાટલા સંગ્રહખોરોએ હંગરી દીધા અને તમે અત્યારે લોકોને પરેશાન કરો છો અને જાહેરાતો તમે જે કરો છો એ બંધ કરો, લોકોને બાટલા મળી રહેવા જોઈએ। જો બાટલા 2 દિવસમાં નહીં મળે તો પછી જોઈએ છે કે સરકારને ભોગા, સરકાર જો સમજે તો અમારી સીધી રીતે સમજણ છે, અમે કોઈ વિરોધ કરતા નથી, પણ સરકાર નહીં સમજે તો આ અમારી ખુલ્લી ચેતવણી છે કે સોમવાર પછી દરેક તાલુકાની અંદર અમે જોયા છે કે પ્રોગ્રામો કરશું। જય હિન્દ, જય ભારત।